બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી તથા આજુબાજુના વિસ્તારમાં મિનરલ ઠંડા પાણીના પ્લાન્ટનો બિલાડીના ટોપની જેમ રાફડો ફાટ્યો છે। ચેખલા તથા રતનપુરા તથા સિહોરીમાં મિનરલ વોટરના પ્લાન્ટ આવેલ છે। આ પ્લાન્ટોવાળા પાસે ISIનો માર્કો છે, પછી એમને એમ ચાલી રહ્યા છે અને પાણી પણ ઉદ્યોગમાં વપરાય છે અને કયા બોર ઉપરથી ભરવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે। આ તમામ તપાસ કરવાની જરૂર છે। તંત્રએ કાંકરેજ તાલુકામાં કોઈપણ લગ્ન પ્રસંગ તથા ઓફિસમાં તથા કોઈપણ પ્રસંગમાં ઓર્ડર લઈ અને આ મિનરલ વોટર પાણીના કેરબા લગ્ન પ્રસંગમાં ઓર્ડર મુજબ આપવામાં આવે છે। આ ઠંડુ પાણી કરવા માટે નાઇટ્રોજન લિક્વિડનું એક ટીપું નાખવાથી પણ પાણી 24 કલાક ઠંડુ રહે છે। આ લિક્વિડ શરીર માટે કેટલું ઘાતક છે? અમુક માત્ર એક ટીપા કરતાં ઓછી માત્રા લિક્વિડ નાઇટ્રોજનની હોય છે। લિક્વિડ નાઇટ્રોજન એક પ્રકારનું એસિડિક કેમિકલ છે જે ફ્રીજ તથા એસીમાં ઠંડક માટે વપરાય છે, તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુના સ્પેર પાર્ટ્સને ઘસારા સામે ટકી રહેવા અને પાર્ટ્સને વધુ લાઈફ મળે તે માટે કાર્યોજેલિક અથવા નાઇટ્રેટિંગ કરી પાર્ટ્સને હાર્ડનિંગ સખત ખૂબ જ કડક કરવા માટે આ પ્રવાહી કામમાં આવે છે। આવા પ્લાન્ટોવાળાની બનાસકાંઠા જિલ્લા ફૂડ અધિકારી તપાસ કરશે ખરા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।